નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો એક નવી અપડેટ આવેલી છે રિગાર્ડિંગ યુજીસી ફીઝ રિફંડ પોલિસી. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે યુજીસીની ફીઝ રિફંડ પોલિસી જાહેર. ઓકે, મિત્રો આ જે અપડેટ છે આ સંદેશ ન્યૂઝપેપરની અંદર 8 નવેમ્બર 2025ના જે પેપર છે એની અંદર આવેલું છે. ઓકે, અહીંયા જે મિત્રો હેડલાઇન એમને આપેલી છે કે એડમિશનની છેલ્લી તારીખના 15 દિવસ પહેલાં પ્રવેશ રદ કરવા પર 100% ફીઝ રિફંડ મળશે. આ એક હેડલાઇન અહીંયા આપેલી છે અને ઘણી બધી માહિતી મિત્રો આની અંદર મેન્શન કરેલી છે. ઓકે, આ તમે એક વખત વાંચશો તો તમને વધારે આઈડિયા આવશે. જસ્ટ આપણે ફટાફટથી એક વખત વાંચી લઈએ કે આ જે અપડેટ છે શું કહેવા માંગે છે. તો કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ફી રિફંડ પોલિસી જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત 31 ઓક્ટોબર 2025ની કટ ઓફ ડેટ ગણીને વિદ્યાર્થીઓને ફી રિફંડ કરવા યુનિવર્સિટીને સૂચના આપવામાં આવી છે. દેશભરની યુનિવર્સિટીઓમાં એડમિશન પ્રક્રિયા બાદ ફી રિફંડ લઈને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જૂન મહિનામાં ફી રિફંડ પોલિસી જાહેર કરાતી હોય છે. જોકે ચાલુ શૈક્ષણિક વર્ષમાં યુજીસી દ્વારા નવી ફી રિફંડ પોલિસી જાહેર કરાઈ નથી, જેને લઈને ગત શૈક્ષણિક વર્ષે 2024-25ની ફી રિફંડ પોલિસીને લાગુ કરવા માટે યુનિવર્સિટીને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત 2021-22થી 2024-25 દરમિયાન ફી રિફંડના પેન્ડિંગ કેસોનો નિકાલ કરવા પણ યુનિવર્સિટીને સૂચના આપવામાં આવી છે. જોકે આ માટે જે તે વર્ષ જાહેર કરાયેલ કટઓફને ધ્યાનમાં લેવા અંગે પણ સૂચના અપાઈ છે. યુજીસી દ્વારા જાહેર કરાયેલ ફી રિફંડ પોલિસી અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ રદ કરવા પર અલગ અલગ સમયગાળાને ધ્યાનમાં રાખીને ફી રિફંડ મળી શકે છે, જેમાં એડમિશનની છેલ્લી તારીખથી 15 દિવસ પહેલાં એડમિશન કેન્સલ કરવા પર 100% ફી રિફંડ મળશે અને 15 દિવસ પછી એડમિશન કેન્સલ કરવા પર 80% ફીસ રિફંડ મળવાપાત્ર રહેશે. તેવી જ રીતે એડમિશનની છેલ્લી તારીખના 15થી 30 દિવસ વચ્ચે કેન્સલ કરાવવા પર 50% જ ફીસ પરત મળવાપાત્ર રહેશે. જોકે એડમિશનની છેલ્લી તારીખના 30 દિવસ પછી પ્રવેશ રદ કરાવવા પર કોઈ ફીસ મળી શકશે નહીં. ફી રિફંડ પોલિસીનો ભંગ કરવા બદલ યુનિવર્સિટી સામે ગ્રાન્ટ રોકવાની સુધીની કાર્યવાહી થઈ શકે છે. ઓકે, તો મિત્રો આ એક નવી અપડેટ આવેલી છે સંદેશ ન્યૂઝપેપરની અંદર 8 નવેમ્બર 2025ના રોજ. તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે વિડીયોને શેર કરી દો, એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય કે અત્યારે ફીઝ રિફંડ પોલિસી વિશેની એક નવી અપડેટ આવેલી છે. અને અહીંયા મેન્શન બી છે, એડમિશનની છેલ્લી તારીખના 15 દિવસ પહેલાં પ્રવેશ રદ કરાવવા પર 100% ફીસ રિફંડ મળશે. ઓકે, તો આ માહિતીને બધાની સાથે શેર કરજો તમારા ફ્રેન્ડ જોડે, તો બધાને આ વસ્તુની આઈડિયા આવી જાય. ઓકે મિત્રો, તો ચાલો થેન્ક યુ. આવે નવા વિડીયોઝ માટે આપણા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો.